મહેસાણાની એપીએન સલ્ફર નામની ફેક્ટરીમાં મોડી રાત્રે આગ લાગવાના કારણે 2 કામદારોના ગુંગળામણથી મોત થયા હોવાની વિગતો છે। મહેસાણા બહુચરાજી રોડ ઉપર આવેલું છે આ પ્લાન્ટ। ફાયર ટીમે સ્થળ ઉપર પહોંચી આગને કાબૂમાં લીધી છે। સામેત્રા ગામ નજીક આવેલી ફેક્ટરીમાં આગની ઘટના બનવા પામી છે। આગના જે આ દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ જ ડરાવનારા છે। બહુચરાજી રોડ ઉપરમાં આ રોડ ઉપર આ પ્લાન્ટ સ્થિત છે। એપીએન સલ્ફર નામની ફેક્ટરીમાં મોડી રાત્રે આગ લાગી હતી। આ કયા કારણોસર લાગી તે હજી સુધી હાલ જાણી શકાયું નથી। તપાસ કરવામાં આવી રહી છે। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા કમલેશ જોડાયા છે। કમલેશ, આ કયા કારણોસર લાગી હતી તેને લઈને કોઈ માહિતી? બહુચરાજી મહેસાણા હાઈવે ઉપર સામેત્રા ગામ પાસે આવેલી એપીએન સલ્ફર નામની કંપનીમાં મોડી રાત્રે આગ લાગી હતી અને ફાયરની ટીમે જઈને આગ પર કાબુ મેળવ્યો હતો। જોકે આ સમયગાળા દરમિયાન ગુંગળામણ થવાને કારણે અને દાઝી જવાને કારણે 2 કામદારોના મોત થયા છે, જ્યારે 2 કામદારો ઇજાગ્રસ્ત થયા છે। બંનેને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જોકે આગનું કોઈ સ્પેસિફિક કારણ સામે નથી આવ્યું, પરંતુ હાલમાં કેમિકલ બનાવતી ફેક્ટરી છે અને શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોય તે પ્રકારની પ્રાથમિક વિગતો સામે આવી છે। અલબત્ત સરકારી વિભાગ દ્વારા અહીં સેફ્ટીના નિયમોનું પાલન થતું હતું કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। કામદારોની સુરક્ષાને લઈને પણ કયા પ્રકારની વ્યવસ્થા હતી તે બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને તેને લઈને આગામી સમયમાં જો કામદારોની સુરક્ષા બાબતે કોઈ ઢીલાસ રાખવામાં આવી હશે તો કંપની સામે પણ કાર્યવાહી થઈ શકે છે તે પ્રકારની માહિતી સરકારી વિભાગ દ્વારા આપવામાં આવી છે। જી બિલકુલ કમલેશ, આભાર માહિતી બદલ।